ચોમાસામાં વરસાદ પડતા ખેતરોમાં વાવેતર થઈ ગયા બાદ ખેતરોમાં નુકસાન કરતા રખડતા ભટકતા પશુઓથી ખેડૂતો હેરાન પરેશાન હોય છે. પરંતુ કેશોદના પ્રાંસલી ગામે કાળજું કંપાવી નાખે એવી ઘટના સામે આવી છે. કોઈ અજાણ્યા ઈસમો દ્વારા નંદી મહારાજ પર એસિડ ફેંકી ઈજાગ્રસ્ત કરતા નાનકડા એવા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. કેશોદના પ્રાંસલી ગામના સરપંચને ધ્યાને આવતા તરત જ શેરગઢ ગામના ગૌસેવક મહેશભાઈ છેલાવડાને જાણ કરી ઈજાગ્રસ્ત નંદી મહારાજની સારવાર શરૂ કરાવી હતી. પીડામાંથી મુક્તને કરવામાં આવી. તેમજ શેરગઢ ગામના ગૌસેવક મહેશભાઈ છેલાવડા પોતાના સ્વખર્ચે નિર્દોષ મૂંગા જીવોની સારવાર કરી સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે. અને શેરગઢ આસપાસના વિસ્તારમાં આશરે 400થી વધારે અબોલ પશુ પક્ષી પ્રાણીઓને સારવાર આપી પીડામાંથી મુક્ત કરાશે. કેશોદના પ્રાંસલી ગામના સરપંચ દ્વારા ગામવાસીઓને વિનમ્ર ભાવે અપીલ કરાઈ છે કે કોઈ પણ વ્યક્તિ હવે પછી અબોલ પશુ પક્ષી કે પ્રાણીઓ સાથે ક્રૂરતાપૂર્વક કૃત્ય કરશે તો કોઈ પણ જાતની સહેશરમ રાખ્યા વગર ફોજદારી રાહે પગલાં ભરવામાં આવશે. અમારા ગામમાં નંદી ઉપર અજાણ્યા વ્યક્તિએ એસિડ નાખવામાં આવ્યું છે અને તે શેરગઢથી મહેશભાઈ છેલાવડાને નંદીની સારવાર માટે અમે બોલાવ્યા છે. અને જે કોઈ માણસે અજાણ્યા વ્યક્તિએ એસિડ નાખ્યું છે તે જે હવે કોઈ પણ આ રીતે કોઈ ખરાબ પગલાં લેશે તો અમે તેની માથે કાયદેસરની કાર્યવાહી કરશું. અનિરુદ્ધસિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ.